એવરીબડી, હું છું રાહુલ આહિર. આપનું સ્વાગત કરું છું મારા એક નવા વ્લોગમાં. તો હું કે બધો દાયરો ભાઈ મોજમાં ને જો આજના આપણા વ્લોગની શરૂઆત થાય છે અત્યારે 7 વાગ્યાથી. હવે તો આંગળી ઉઠ્યા છે, બ્રશ પાણી કર્યા અને હવે તો વ્લોગની શરૂઆત કરીને હમણાં તો ઘણા દિવસથી આ વ્લોગ ખોવાઈ ગયા હતા. તમને બધા ભાઈઓને ખબર જ છે કેમ કે આપણે ખેતીનું કામ હાલે છે. હમણાં ખેતી કામમાં અમારી પાસે એવા હલવાઈ ગયા હતા. જેસીબી ટ્રેક્ટર હાલે છે. સવારના પોરમાં ઉઠીને બીજું કંઈ કામ નહીં, સ્લેપ મારીને સાધનમાં ચડી જવાનું. આખો દિવસ એ જ કામ હાલતું હોય. હમણાં ઘણા દિવસથી આડાવરા થઈ ગયા હતા. આથી મેં હાલો આજે થોડોક ટાઈમ મળ્યો સવારમાં મેં ચાલો વ્લોગ બનાવી અને બધા ભાઈઓને આપણી વાડી દેખાડી અને માલઢોરની બધાની અપડેટ દઈ હું છે હકીકત એ બધી આમણી તો માલઢોરની બધાની અપડેટ દઈને તો જો આમની લક્ષ્મી ઊભી છે એને બધાને અત્યારે બદલાવવાનો વારો આવ્યો છે. જો આંગળી બધાને બદલાવાના જ છે. ભેંસ દોવાઈ ગઈ છે, ગાયને જો વાછડીને દોરાવી દીધી છે ને થોડું વધ્યું હતું એટલે દોઈ લીધું છે. વાછડીની અને ગાયની તબિયતની વાત કરીએ તો વાછડીને તો બધું રેડી જ છે, એને દૂધ જડે એટલે બધું રેડી જ છે આપણે કૃષ્ણાને તા. અને મીરાની તબિયતની વાત કરીએ તો મીરાની તબિયત અત્યારે થઈ ગઈ છે હાવ કમ્પ્લીટ રેડી. મીરાને તાવ હતો, ઝેરી તાવ એ થઈ ગયો બધો કમ્પ્લીટ, દવા થઈ ગઈ, બધું રેડી થઈ ગયું ને હવે મીરા રેડી ખાવા પીવામાં ધીરે ધીરે ચડીએ કેમ કે બહુ જાજો ટાઈમ લાંબી માંદા વાયેલી એટલે થોડીક તબિયત ડાઉન ગઈ હતી એટલે ખોરાકમાં થોડાક દિવસ મોડી રહે. અત્યારે જેમ તો સારી થઈ ઠીક માંડી ખાવા, પછી થોડાક દિવસે મેળ નામી આવી જાય તો હવે દૂધે રેડી છે એટલે કૃષ્ણાને તો આપણે બધું રેડી દો ભાઈ. કૃષ્ણાને તો ક્યાં કંઈ વાંધો જ આવે. આંગળી મસ્ત દૂધ પી અને નામીથી પેટારો ભરી લીધો છે. હવે આંગળી જાયથી છૂટી કર્યું ને મા દીકરીને બધાને એટલે ધમ પછાડા કરીએ બધામાં નામીથી ને પટ્ટીઓને કાઢીએ ને એટલી વાર કાઢવા દેવું ને પછી બાંધ્યું ને ચાલો હવે સૌથી પહેલાં એ જ બધું કામ કરી વાતું પછી. અને અત્યારે જો આ બધાને ભેહું ને આજે આપણે બદલાવી લઈએ. કાયમ આપણો બહુ વારો ઓછો આવે, આજે વળી આપણો વારો આવ્યો. સૌથી પહેલાં જો આ બધાને બદલાવી લઈએ ભેંસુને અને ગાયને ભેગી બાંધવી જો બદલાવી જો હે. ઘોડી તમારે થોડીક રહી જાય તો હાલીએ, બાકી ગાયને અને ભેહુંને નોખું ના હાલે. ચાલો સૌથી પહેલાં એનો બધાનો વારો, પછી લક્ષ્મીનો વારો. કા લક્ષ્મી તારો વારો વાહે આવ્યો, હાલીએ ને હાલીએ કે નહીં હાલે? ઊભી ધરે હાલો આને છા પીવાની બાકી છે એ છાશ પી લઈએ અને પછી જો ઉમણું જાય છે મીરાનું ગરવાનું પાણી, મીરા પી લઈએ ગરવાનું પાણી એટલે પછી થઈ જાય બધાનું કામ કમ્પ્લીટ. એટલે પછી આપણે બધાને બદલાવી ભાઈ પછી હાલો એ બધાને બદલાવવાની એની પહેલાં આપણે જ્યાંક લક્ષ્મીને બદલાવી લઈ એટલે લક્ષ્મી વહી જાય પહેલાં અને પછી બાકી બધાને જશે એક પછી એક. અરે કૃષ્ણ અહીં આવ, કૃષ્ણ ઓ કૃષ્ણ અહીં આવ. અહીંયા તો હમણાં બપોર વેરાનું છે ને બધે પાણી છાંટી જાય એટલે મસ્ત કંઈક કિંમત લીમડાના છાંયા ભારી છે આપણે અને હેઠું પાણી છાંટી દઈએ માલને અહીંયા બાંધો હોય ને અહીં ધમારી નાખી એટલે હેઠું ટાઢું રહીએ ને કંઈક ટાઢા રખ રહીએ. બાકી તો હવે ઉનાળો આવ્યો થાવ કાળ ઝાડ ઉનાળો આવ્યો બીજી રીતનો. હવે ના જાય એ મમ્મી બંધાઈ ગયા એટલે બહુ કે આપણે ના મજા આવે કે મમ્મી છૂટા હોય ને તો મમ્મી ભેગા ભેગા આવે ને તો મજા આવે કે. શિરામણ પાણી કરીએ અને પછી આપણા મશીનના ડ્રાઈવર જગાભાઈને આજે લેવા ગયા હતા. એને હોન્ડા પડી ત્યાં અહીંયા મેવા જ પડી હતી પોતે પાડી હતો એ આંગળી જોઈને તેડવા ગયો હતો. હાલે ભાઈ હવે ઉતાંબા રાખજો. હા આજે જરાક મોડું થઈ ગયું છે ને 2 દિવસનો ગેપ આવી ગયો હતો. વચ્ચે પર્સનલ કામ આવી ગયા હતા બધાને એટલે વચ્ચે 2 દિવસનો ગેપ આવી ગયો અને હવે થઈ ગયું છે વળી ચાલુ આપણે હતી. હવે વેલેરું કામ જેમ બને ને વેલેરું ખૂટાડવાનું છે. બીજા ઓઇલ બોઇલ ઉપાડી લઈએ ને દાદા આપણે બધો હરાડો થઈ જાય. આમનું મશીન ઓઇલ ચડાવી લઈએ જગો ભાઈ. પછી આ ભાઈ ટ્રેક્ટર એની વાડી હતું દી આંકડી આવી ઊંચ છે હાલો એમાં જાગ જોઈ લે પાણીનો બોટલ. હાલો મામેરું બધું ઉપડું જો મોર અહીંયા ગયા 2 ટ્રેક્ટરો ને હવે જાય છે વાહે લગો જેસીબી. હાલો એ ભાઈ હાલો અગરબત્તી થઈ ગઈ છે હાલો જવા દો. નારિયેરી તો વારો કાઢ નાખે.
વાઇપર માર, ગાભો માર, કંઈ કર ફૂંકાવા દેવું પછી નહીં. આજા ઠાર કંઈક આડાવડો થાય ને ફૂંકાય ને પછી ને મારવાનો ગાભો, નકર તો આંગળી બધું લેપડ ચોપડ થઈ જાય નહીં. તો અહીંયા આપણે કામ ચાલુ છે. આ છે આપણી તરાવડી. તો તરાવડીને આપણે આ બધો ડૂચો છે ને, આ બધો ડૂચો ધૂળ નીકળે એમ છે. અને આ બધો ડૂચો થઈ ગયો તો એ ડૂચાની સાફ સફાઈ બધી ચાલુ છે. અહીંથી બધો ડૂચો નીકળતો જાય, જેસીબીથી ખોદાય. અને 2 ટ્રેક્ટર છે, તો 2 ટ્રેક્ટરથી ભરાઈને આમણું વયું જાય એટલે એ સાઈડમાં દોડ પડતી જાય. અને મેન આનું કારણ આ કરવાનું છે કે આપણે થોડીક પાણીની સગવડ આપણે દીથી દિવસ વધતી જાય. એમ તો આપણે ડેમ છે જ અહીંથી આગળ છે ને, અહીંથી આમનો ડેમ જ છે આખે આખો. આ તો આપણે ઇન ફ્યુચર બધી સગવડું છે ભાઈ. પાણીનો જેટલો તમે સંગ્રહ કરી શકો ને એટલું સારું, કેમકે જળ એ જ જીવન છે ભાઈ, વાત ખોટી નથી. કેમકે ગમે ત્યારે પાણી છે, ગમે ત્યારે આપણે કામ દઈએ છે. એટલે આ આપણે જેટલું પાણી રોકી શકીએ એટલું રોકવાની શક્યતા જેટલી બને એટલી આપણે મહેનત કરવાની. આપણે આપણી આ પર્સનલ તરાવડી છે, તો આને થોડીક હતી તા ખરી જ આપણી તરાવડી. આજુ ખેરે થોડીક મોટી, બાપાને હું 2-3 વર્ષથી કહેતો હતો મેં, બાપુ થોડીક મોટી કરી નાખી. તે આજુ ખેરે ફાઇનલી બાપુ કે કરી નાખો. અત્યારે જો આ બધું કામ હાલે છે, લગભગ 7-8 દી થયા ચાલુ હોય બધું કામ. ધીરે ધીરે એમને બધું હાલ્યું રહીએ. હવે જો આમને કન્ટિન્યુ થોડાક દિવસ હજી હાલશે એમ. તો જો આ બધું થોડીક સાફ સફાઈ કરવાની છે. પછી અહીંયા આ પટો રાખી દેવાનો, કેમ કે અહીંયા આપણે પાઇપલાઇન નાખેલ છે ડેમેથી, જેની પાણી આવે છે. જો આમ સીધું આગળ ડેમનો મેન કાઢ્યો છે, ત્યાંથી પાણી આવે એટલે એની પાઇપલાઇન નાખેલ છે. આમને જો અહીંયા આ પટ્ટા ઉપર પાઇપલાઇન છે. એ પાઇપલાઇનની જગ્યા આપણે રાખી દીધી, એટલું ખોદવાનું થતું નથી. અને આમની તાળીઓની જગ્યા રાખીએ, તાળીઓને જાય ડૂચો તો એ હલગાવ્યો ને તે થોડાક માથે પાંદડા બરી ગયા પડી પાછી કોરી જાય, લગભગ તો વાંધો નહીં આવે. એની તાળીની જગ્યા રાખી દીધી. અને આમનું મશીને લાગી ગયું, મશીન થઈ ગયું, આંગળી ચાલુ. હવે આંગળી બફા બફી બોલે રાખી આખો દિવસ જે આજ હાલવાનું છે. તો આજે આ છે આપણું ટ્રેક્ટર, ઓલું છે દેહાભાઈનું ટ્રેક્ટર. આપણું ટ્રેક્ટર છે માલદેભાઈના ભાગમાં, અને ઓલું દેહાભાઈનું ટ્રેક્ટર છે મારા ભાગમાં. આજે દેહાભાઈને બહાર જવાનું થયું છે એટલે આપણે આખવાનું એવી રીતના હાલતું હોય. જઈને તઈ વાર આડાવરા જીને તેને કામ પડતા હોય, બધા આડાવરા ડ્રાઈવરો બદલી જતા હોય. આપણે બધું ઘરનું જ છે. આ છે આપણું જ જેસીબી, જગાભાઈનું જેસીબી. ઓલું ટ્રેક્ટર છે દેહાભાઈનું, આ ટ્રેક્ટર છે આપણું. આમાં આડાવરા ડ્રાઈવરો બદલી જતા હોય જેને જે જરૂર પડે ત્યાં. અને આપણા આમાં છે નાણાં મંત્રી કંઈક સુપરવાઇઝર કે જે કંઈ રેડી હાલે ને, ઓ રેડી હાલે ને, ઓ વાંધો નહીં. ના મેટ છે એ બધો હે જારો. હા કયો વાંથી લેવો ને? હા એ જો ઓલું કારી મટી છે ને ત્યાં સુધી લેવાતો જા. હા કારી મટી ભાઈ કાઢ લે ઓલી ઓલી સાઈડથી. નાલી નહીં મારવી પડે હજી, એમ તો જો હોય એમાં મટ આવશે મટી એમને. હા એ આગળ કો કાઢ લો એમ દાદા. આમાં ભેગા પાણા આવે છે, પાણા આપણે નડતર રૂપી નથી, ભરતીમાં જ વ્યા જાય છે એમ નમ રોગા. એટલે પાણા ભેગા એમ આવે વચ્ચે વચ્ચે. ચાલો પેલો ફેરો તો આપણો સવારનો ભરાઈ ગયો છે. ચાલો હવે કરી શ્રી ગણેશ આજનું કામ. જય માતાજી. આવા દો હા દે એ મને દેજે. ગયું મારી રાખલ હતી રોશનીમાં દેખાઈ ગયો માટે. તમે ઇન્સ્ટાગ્રામમાં જે મોરલાના અને વિડીયો જોયા હતા ને એ આપણું ટ્રેક્ટર. એ આ નથી થતું બહુ જોયું મોરલો. ઓલું ટ્રેક્ટર વારી થાય, વારી મજા આવે. ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કરતા હોય તો કરી લેજો, કેમ કે અહીંયા તો આપણી અપડેટ થોડીક મોડી આવતી હોય. અહીંયા બધું વેલેરું જોવા જડે છે. રાહુલ આહિર 3688.
હાંકવાના હાવ શાંતિથી થાય નહીં જરાય ખેંચવા પડે ટ્રેક્ટર કે નહીં કંઈ શાંતિથી એક ટ્રેક્ટર ભરાઈ જાય એક ભૂગી આવે ખાલી કરીને એટલે ભારી મેળે આવે લ્યો ને બધું શાંતિથી હાંકવાના ભારી મજા આવે. કામ બધું જો રનિંગમાં ચાલુ હતું ને 4 વાગ્યા ને તા તો જેસાભાઈ વાળા ટ્રેક્ટરમાં પંચર પડી ગયું હતું. એ ટ્રેક્ટર વયું ગયું પંચર કરાવવા અને મશીન અહીંયા જો લોડર મારવા આવ્યું કે હું ફ્રી હતો હાલને મેં ઘડી ઘોડીને લઈ જાઉં એમનીથી પગ મોકરો કરી લઈએ.